નમસ્કાર મિત્રો, હું છું પોઝિટિવ પ્રકાશ. મિત્રો, આજે એક વાત એવી કરવી છે કે આજે મોબાઈલની દુનિયામાં જ્યારે યુવાનો રીલની લાઈફમાં પોતાની રિયલ લાઈફ બગાડી રહ્યા છે, સતત મોબાઈલ સાથે અટેચ રહ્યા છે અને પોતાની લાઈફ એટલે કે જીવન સાથે ડિટેચ થતા જાય છે, ત્યારે એક એવા યુવાનની વાત કરું છું જે જવાહર નવોદય વિદ્યાલયમાં અભ્યાસ કરે છે અને ખૂબ જ નાની ઉંમર છે, તેમ છતાં વિપશ્યના નામની સાધના કરી છે અને એને ખૂબ જ બેનિફિટ થયા છે. કેવા અનુભવ રહ્યા છે અને શું એને બેનિફિટ થયા છે, કેવા લાભો થયા છે અને શું કહે છે આજના વિદ્યાર્થીઓને, તો ચાલો આપણે મળીએ એવા એક સ્ટુડન્ટ, જવાહર નવોદય વિદ્યાલયના સ્ટુડન્ટને, અને એના વિશે આપણે જાણીશું કે વિપશ્યના વિશે શું કહે છે. કેમ છો મિત્રો? મારું નામ કલ્પકુમાર નિલેશભાઈ નિકુળિયા. હું જવાહર નવોદય વિદ્યાલયનો વિદ્યાર્થી છું. ત્યાંથી 10th પાસ આઉટ કર્યું છે. મેં હવે 11માં આવીશ. મેં આજે તમને આ જણાવવા માંગુ છું કે વિપશ્યના શું છે. મેં આજે તમને મારો અનુભવ કહેવા માંગુ છું. મને આ વાત વિપશ્યની પ્રકાશભાઈ દ્વારા ખબર પડી છે. એમણે મારું રજીસ્ટ્રેશન કરવાયું, મને પણ નહીં ખબર હતી પહેલી વાર. એટલે હું જ્યારે ત્યાંથી આવ્યો ત્યારે મને પણ લાગ્યું કે હા, આ સારી વાત છે, તો મારે બીજાને પણ કહેવા જોઈએ. મેં તમને જણાવવા માંગુ છું કે વિપશ્યનામાં તમારો 7 દિવસનો એટલે ટીનેજનો 7 દિવસનો કોર્સ રહે છે. એમાં તમારે ત્યાં જવાનું રહે છે અને ત્યાં ધ્યાન કરવાનું રહે છે. એમાં તમારે કંઈ જ નહીં. એમાં શું રહે છે કે 7 દિવસ તમારે બિના મોબાઈલ વગર રહેવાનું હોય છે અને કોઈના સાથે વાત નહીં કરવાની, એટલે મૌન રાખવાનું છે 7 દિવસ સુધી. આ વિપશ્યના સેન્ટર એક જ જગ્યાએ નહીં, આવા દરેક જગ્યાએ છે કે વિપશ્યના સેન્ટર. હું વિપશ્યના નવસારીમાં ગયેલો હતો અને આ વિપશ્યના નવસારીમાં હું જ્યારે ગયો ત્યાં લીલોતરી પણ બહુ મસ્ત છે અને ત્યાં એકદમ શાંત એકદમ સ્થળ છે. હવે હું જે મારા 7 દિવસના જે મેં કર્યું ત્યાં મારા અનુભવ મેં તમને આજે બતાવીશ કે ત્યાં તમારે ત્યાં ધ્યાનમાં બેસવાનું છે અને તેનાથી શું થાય કે એકાગ્રતા વધે. તમે 7 દિવસ કંઈ ના કરો, કોઈના સાથે વાત ના કરો, અને સૌથી મોટી વાત મોબાઈલ વગર તમે રહો તો તેનાથી તમારું એકાગ્રતા, ત્યાં તમે 7 દિવસ ધ્યાન રાખો તો તમારી એકાગ્રતા વધે. કે મોબાઈલ વગર કેવી રીતે રહો? આજની તમે દુનિયામાં જોવો છો કે મોબાઈલ વગર કોઈ રહેતું પણ નથી. કોઈના સ્ક્રીન ટાઈમ 8 કલાક 9 કલાક આવા હોય છે. હવે મોબાઈલ એક આવી વસ્તુ છે કે જેનાથી આપણને બહુ નુકસાન થાય છે. પછી પહેલે તો મને આવું લાગ્યું હતું કે ત્યાં બહુ ખરાબ છે, હવે મોબાઈલ વગર ના વાતચીત, કોઈના સાથે વાતચીત નહીં. એટલે ત્યાં બીજા સ્ટુડન્ટ પણ આવે છે, તે લોકો સાથે પણ વાત નહીં કરવાની 7 દિવસ, એકદમ મૌન જ. તો તે પહેલે મને પણ એમ લાગેલું કે શું હતું છે. મને બહુ કંટાળો આવતો હતો. પણ ધીરે ધીરે 7 દિવસ એટલે 3-4 દિવસ પછી મને પણ સારું લાગવા લાગ્યું કે હા, આનાથી કંઈ ફાયદો થતો છે, આનાથી કંઈ આમ બેનિફિટ મળતું છે. આ નવસારીમાં જ નહીં, આવા બીજા જગ્યાએ પણ આવા કેન્દ્ર છે એમના. અને આ ટીનેજર હારું જ નહીં, આમાં વૃદ્ધ પણ આવે. એલા અલગ આ ટીનેજર હારું 7 દિવસ હોય છે, એવા 10 દિવસના બી હોય છે, 1 મહિનાના બી હોય છે, એવા અલગ હોય છે. વિપશ્યનામાં 7 દિવસમાં તમને આ શીખવાડવામાં આવે છે કે એકાગ્રતા આપણે કેવી રીતે રાખવાની. અને ભણવામાં આ એકાગ્રતા બહુ જ કામ આપણને આવે છે. એના વગર ભણતર અધૂરું રહે છે. તો આનાથી એકાગ્રતા વધે. અને આ જ્યારે મેં વિપશ્યના કરી એના પછી મારું એકાગ્રતા વધ્યું છે અને આનાથી મારા ભણવા પર પણ અસર થયો છે. તો એકાગ્રતા ભણવા સારું બહુ જ જરૂરી છે. તમે પણ આ પ્રયત્ન કરો, એકાગ્રતા વધશે તો જ ભણવાનું તમને વધારે આવશે. તો આનાથી મને તો લાભ મળી ગયો. હવે હું તમને વિનંતી કરું છું કે તમે જઈને જો, આ બધા જ મેં યુવા મિત્રો, બધા સ્ટુડન્ટ્સને હું અપીલ કરું છું કે તમે એકવાર જઈને જો. ત્યાં જઈને તમને ગેરંટી તમને લાભ મળશે. એકવાર તમે બધા મિત્રો આ વિડીયો શેર કરજો અને બધાને જાણ આપજો કે આ શું છે, આ શું વસ્તુ છે. વિપશ્યના એક મસ્ત વસ્તુ છે. આ મેં પોતે અનુભવ કર્યો છે. આજ મેં તમને કહેવા માંગુ છું કે આ વિપશ્યના દરેક વિદ્યાર્થીએ કરવી જોઈએ, દરેક યુવા મિત્રોએ કરવી જોઈએ. તેનાથી તમને બહુ જ લાભ મળશે. તો હું તમને આજ વિનંતી કરું કે તમે એકવાર જઈને જો. મંગલો. થેન્ક યુ. ધન્યવાદ.